નમસ્કાર, આપની સાથે હું છું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. સ્વચ્છતા અભિયાન 2024ના ભાગરૂપે મહીસાગર જિલ્લા ન્યાયાલય લુણાવાડાના પટાંગણથી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આયોજિત સ્વચ્છતા જનજાગૃતિ રેલીને નામદાર મુખ્ય ન્યાયાધીશ એમ.એન. ગડકરીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. તેમણે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાય અને દરેક નાગરિકો સ્વસ્થ રહે તે માટે લોકોમાં જાગૃતિ આવે તેવો સંદેશ પાઠવ્યો હતો. ઉપસ્થિત સર્વે લોકોએ સ્વચ્છતા પ્રત્યે પ્રતિજ્ઞા લીધી હતી. વધુમાં ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળની સૂચના અને માર્ગદર્શન મુજબ વિવિધ કાર્યક્રમોના માધ્યમથી લોકોમાં જાગૃતિ સંદેશ પાઠવવામાં આવે છે તેમ જણાવ્યું હતું. સ્વચ્છતા અંગેના સૂત્રો સાથે જિલ્લા ન્યાયાલયથી મહિલા પોલીસ સ્ટેશન સુધી રેલી યોજાઈ હતી. આ પ્રસંગે સેક્રેટરી એમ.જે. બિહોલા, પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ પી.જે. સોની, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ.એમ. પરમાર, એડિશનલ સિનિયર સિવિલ કોર્ટ કે.એમ. ભટ્ટ સહિત સિનિયર ક્લાર્ક એચ.આર. મકવાણા, પી.પી. સોલંકી સહિત એડવોકેટ, કોર્ટના અધિકારીઓ, કર્મચારીઓ, કાનૂની સેવા સત્તા મંડળના વોલેન્ટિયર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રેલીમાં જોડાયા હતા. ગાંધી જયંતિના ઉજવણીના ભાગરૂપે 14/9/2024થી 1/10/2024ને આપણે સ્વચ્છતા હી સેવાના અભિયાન રૂપે ઉજવવામાં આવેલ છે અને તેના અનુસંધાને આજરોજ આ રેલીનું આયોજન કરવામાં આવેલું છે અને આ રેલી દ્વારા આપણે લોકોમાં સ્વચ્છતા અંગેની જાગૃતિ ફેલાવવાની છે. લોકો સ્વચ્છતા રાખે અને સ્વસ્થ રહે તે માટેનો આ પ્રયત્ન છે. જય હિન્દ.